સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં। વડોદરા શહેરમાં દશામાના આગમનના દિવસે શોભાયાત્રામાં ધક્કામુક્કીના બાબતે લોહિયાળ જંગ ખેલાયો હતો, જેમાં એક યુવક પર કેટલાક લોકો તૂટી પડ્યા હતા। આ મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલ યુવક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટ્યો છે। આ મામલે પાણીગેટ પોલીસે હવે શોભાયાત્રાના આયોજકો સહિત ડીજેના સંચાલકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। 1 ઓગસ્ટના રોજ દશામાનું આગમન હોવાથી ઠેકરનાથ મહાદેવ મંદિર પાસે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા। આ દરમિયાન કિશનવાડી વિસ્તારના ગધેડા માર્કેટ પાસે ડીજેમાં નાચતા સમયે પિયુષ ઠાકોર નામના યુવક પર નજીવી બાબતે કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં પિયુષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન પિયુષનું મોત નીપજ્યું હતું। આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પાણીગેટ પોલીસે હત્યા સહિતના ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે 3 જેટલા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે।